નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરા મોહરમ પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક સંપન્ન। ધાનેરા શહેરમાં આગામી મોહરમનો તહેવાર શાંતિ સદ્ભાવના અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે હેતુથી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પોલીસ અધિકારીઓ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ધાનેરા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોહરમ નિમિત્તે નીકળનારા જુલુસ અને તાજિયાના રૂટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં હાજર રહેલા બંને સમાજના અગ્રણીઓએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને ધાનેરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એકતા સાથે ઉજવવાનો સૂર પુરાવ્યો હતો। આ બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા।